ગુજરાતમાં ચોમાસા દરમિયાન આજથી એટલે કે 15 જૂનથી 4 મહિના માટે રાજ્યના તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે। ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે અચાનક પૂર, ચક્રવાત તેમજ ખરાબ રસ્તા જેવી પરિસ્થિતિ ઊભી થાય છે। વધુમાં આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ, સરીસૃપ વગેરે પ્રજાતિઓ વન્યજીવોના સંવનનકાળનો હોવાથી પ્રાણીઓને ખલેલ ન પહોંચે તે માટે આ નિર્ણય લેવાયો છે। કચ્છના રણમાં આવેલા ઘુડખર અભયારણ્ય સહિત ગુજરાતના તમામ 27 અભયારણ્ય આજથી બંધ રહેશે। 16 ઓક્ટોબર 2025થી તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે। 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અભયારણ્યો છે, એ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતા હોય છે। તો ઘુડખર અભયારણ્ય પણ 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રહેશે, જેનું નોટિફિકેશન આ વીકમાં જ ગુજરાત સરકારમાંથી બહાર પાડવામાં આવેલું છે। સુરનગર જિલ્લાના કચ્છના રણના નાના રણની અંદર આવેલ ઘુડખર અભયારણ્ય, જે ઘુડખર પ્રાણીઓ આ વિસ્તારની અંદર બહુ આવેલા છે, તે પણ આગામી 15મી ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે આ અભયારણ્ય બંધ રાખવામાં આવે છે। આ બંધ રાખવા પાછળનું મુખ્ય કારણ છે કે ચોમાસાનો પીરિયડ હોય છે, ખાસ કરીને આ પીરિયડ દરમિયાન બ્રીડિંગ પણ પ્રાણીઓ વચ્ચે થતું હોય છે, તેની સલામતી રહે તે માટે આ અભયારણ્ય બંધ રાખવામાં આવે છે। ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષની અંદર આ અભયારણ્યની અંદર લગભગ 12,000 પ્રવાસીઓએ મુલાકાત પણ લીધી હતી અને 23 લાખ રૂપિયા જેટલી આવક પણ સરકારને નોંધાયેલી છે। ખાસ કરીને જોવા જઈએ તો વન વિભાગ દ્વારા આ વિસ્તારની અંદર શિયાળાની અંદર વન્ય પ્રાણીઓ માટેની નિઃશુલ્ક શિબિર પણ કરવામાં આવે છે, જેની અંદર વિદ્યાર્થીઓ અલગ અલગ સ્કૂલના પણ અહીંયા આવતા હોય છે